અને બહુ થોડા સમયમાં નિર્ણય લેવો પડ્યો ઝડપથી વક્તાને અનુકૂળતાને ધ્યાનમાં રાખી. એટલે આપણી વચ્ચે આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભા અને વિધાનસભામાં વિસાવદર સીટના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, મહેન્દ્રભાઈ નાવડિયા સાહેબ, કૃષ્ણનગરના આપણા મંત્રી શ્રી જીતુભાઈ વાળા સાહેબ, લાલજીભાઈ સવાણી, પીએસ સરોદના આચાર્ય શ્રી નિપાલીબેન અને પીએમસીના આચાર્ય શ્રી પંડિત સાહેબ અને તમામ મહેમાનશ્રીઓનું હું સંસ્થા વતી શાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. આચાર્ય શ્રી પંડિત સાહેબને અત્યારે વિનંતી કરીએ કે આપ આવો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને સન્માન કરીએ. પંડિત સાહેબ. સ્વાગત ઘરમાં આવનાર મહેમાનોનું થાય. આ એમનું ઘર છે એટલે અમે તમને મીઠો આવકાર આપીએ છીએ સાહેબ. અમારા મંદિરની લાગણી સદા અને સર્વદાથી જોડાઈ રહેશે. અમને એટલો વિશ્વાસ છે કે આ શાળાની જ્યારે જ્યારે આપના માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે આપ ઉપસ્થિત હશો. એમની સાથે જોડાયેલા મહેન્દ્રભાઈ નાવડિયા સાહેબ, મંડળના મંત્રી શ્રી જીતુભાઈ વાળા સાહેબ, રાજી સાહેબ, દીપાલીબેન, બુધરભાઈ, તમામ મહેમાનો મંત્રીશ્રી એમનું આપણે હૃદયની લાગણીથી સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ. ધન્યવાદ. આભાર સાહેબ. શાબ્દિક સ્વાગત બાદ હું મંત્રી શ્રી વાળા સાહેબ અને બુધભાઈને વિનંતી કરું લાલજીભાઈ આપ આવો અને ગોપાલભાઈનું શાલ અને પુસ્તક આપી અને સન્માન કરો. વાળા સાહેબ અને બુધભાઈ શાલથી સન્માન કરશો. લાલજીભાઈ પુસ્તક આપી અને સન્માન કરશે. સાથે સાથે અત્યારે આશા પણ વ્યક્ત કરીએ કે ભવિષ્યમાં તમારામાંથી પણ આવા પ્રવૃત્તિઓ હોય અને આ સ્ટેજ ઉપર પાછા આવો. વિશ્વનાથન એટલા માટે હોય કે પોતાની માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થાનો જ્યારે આવો અવસર મળતો હોય ત્યારે એના કાર્યકર્તા અને મિત્રો અને સન્માન કરતા વિશ્વના ભૂતકાળ અને ઉતારવામાં આવતો હોય. સરસ. આપણા કાર્યક્રમની જે રૂપરેખા હોય એ પ્રમાણે ગોપાલભાઈને વિનંતી કરો કે આવો અને મારા બાળકો વચ્ચે આપના શાળા સમય દરમિયાનના કંઈ સંસ્મરણો હોય એ એમની વચ્ચે મારો ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, પીએમ સરોદય સ્વરૂપ મેળવવાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોપાલભાઈ ઇટાલિયા. હું મારી કાંઈ વાત કહું એ પહેલાં મારી લાગણી એવી છે કે આ બધાય વિદ્યાર્થીઓના મનમાં કાંઈ પ્રશ્ન હોય, શંકા હોય, કાંઈ મૂંઝવણ હોય, કોઈ જિજ્ઞાસા હોય તો પહેલાં મને તમે બધા પૂછી લો અને હું પછી મારી વાતમાં એનો કંઈક જવાબ આપી શકીશ. એટલે મારી લાગણી આપણા ઉમરાળા તાલુકાના બધા વિદ્યાર્થીઓ પ્રત્યે એવી છે કે તમારા મનમાં શું જિજ્ઞાસા છે, એવો કયો પ્રશ્ન છે. આપણી પાસે શિક્ષણ
સમાજ, રાજનીતિ, ધર્મ, કારકિર્દી, આ આખી વ્યવસ્થા, હજારો વસ્તુ આપણી આસપાસમાં છે. તમે 10મા 11મા 12માના વિદ્યાર્થી તરીકે કાંઈ મનમાં પ્રશ્ન હોય તો પૂછો, એટલે મને ખબર પડે કે આમાં કેટલા લોકોને જિજ્ઞાસા છે. પછી હું મારી વાત આગળ કરું. આપણે બહેનોથી ચાલુ કરીએ. જેના મનમાં કાંઈ પ્રશ્ન હોય એ ત્યાં ઊભા થઈને, અરે વાહ, બહુ સરસ, આવો, આ બેનને તાલીઓથી વધાવો. આવો બેન, લ્યો બોલો, હું લખી લઉં. હો, વિદ્યાર્થી તરીકે અમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ હિતાવહ છે કે નથી? વાહ ભાઈ વાહ. બીજા કોઈ? આપણે એક પછી એક વિદ્યાર્થી પ્રશ્ન. તમારું નામ શું છે? ગોહિલ ધ્રુવિકાભાઈ પ્રશ્ન પૂછો છે. ઉપયોગ કરવો વ્યાજબી છે કે નહીં? હિતાવહ છે કે નહીં? હલો. ધ્રુવિકાભાઈનો પ્રશ્ન છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં કરવો હિતાવહ છે અથવા તો કેટલો કરવો જોઈએ? તો ગોપાલભાઈ એ બાબતે શું કહેશો? બીજા કોઈ? એક પછી એક લઈ નહીં, બધા જે કાર્ય હું લખી લઉં. અચ્છા, લખી જ લો. હા, ઓકે. તો બીજું કોઈ? છે કોઈ? બહેનોમાંથી? યસ, વેલકમ. બાકી આ નવો પ્રયોગ છે. એ સાંભળો કરી. તમારા પ્રિય લેખકનું નામ શું છે અને તમને કઈ પુસ્તક ગમે? તમારું નામ શું છે? સર્વૈયા જાનવી. ઓકે, બીજા કોઈ? જાનવીબેને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા પ્રિય લેખકનું નામ શું છે અને તમને મનગમતા 3 પુસ્તકો કયા? એક જ કીધું છે. અચ્છા, એવું. તમે વધારી દીધા. બીજા કોઈ છે? હેલો. હેલો. આવી જા, આવી જા. ભાઈઓમાંથી કોઈ? યસ. તમારું નામ જણાવો. હાથમાં આવી દો. ગોહિલ યશરાજ છે. ગોહિલ યશરાજ, શું પ્રશ્ન છે? તમારા મતે હાલની પરિસ્થિતિમાં શિક્ષણમાં સૌથી મહત્વના કયા કામ સુધારા કરવાની જરૂર છે? વાહ ભાઈ વાહ. Very good. વિદ્યાર્થી અવસ્થામાં શિક્ષણને લગતો પ્રશ્ન સારી બાબત છે. ચાલો બીજું કોઈ? બેનું હા ભાઈ. વિદ્યાર્થી વાત દરમિયાન વિદ્યાર્થીને કઈ બાબત મહત્વની છે તે ધ્યાનમાં રાખવી. નામ શું છે? ખાખરિયા જીતભાઈ. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન વિદ્યાર્થીએ સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ? ચાલો નેક્સ્ટ. ચાલો પછી કોઈ? યસ. વૈભવી પરમાર. હા, તમે જિંદગીમાં કેવી રીતે આગળ વધ્યા એ વિશે થોડી ગોપાલભાઈ કઈ રીતે આગળ વધ્યા એના જીવનના સંઘર્ષો વિશે થોડુંક બેન જાણવા માંગે છે. ચાલો નેક્સ્ટ. યસ. બીજી વાત કાંઈ વાંધો નહીં. જાનવી બેન. તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ કયો છે? What is the turning point of your life? અરે લાજ કાઢો માં. એ બી મેં કીધું ગોપાલભાઈને. હવે છે કોઈ બીજા? અમે જેમ બેઠા ને એમ ગોપાલભાઈ ત્યાં બેઠા હતા એકવાર. ચાલો નેક્સ્ટ. એ સરોજ ગર્લ્સ હાઈસ્કૂલના બહેનોમાંથી કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો. This month is open for you. જે મજા આવે ઈ. નેતા વિશે કઈ પૂછો તો પૂછી લેજો.
ધર્મ, વિજ્ઞાન, શિક્ષણ દરેક વિષય ઉપર તમને જીવનમાં થાય એ પ્રશ્ન તમે પૂછી શકો. ચાલો તો એટલા પ્રશ્નો વિશે આપણે ગોપાલભાઈ પાસેથી સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. તો હવે સૌથી પહેલા તો આજના આ 16મા મણકાના વક્તા તરીકે મને આમંત્રણ આપવા બદલ હું ટ્રસ્ટી મંડળ અને શાળાના શિક્ષકગણ, આચાર્યશ્રી બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ શાળાએ મારું, અમારી જેવા ઘણા વિદ્યાર્થીઓનું ને આપણા સૌનું ઘડતર કર્યું છે. ત્યારે આ શાળાના સ્વપ્નદ્રષ્ટા ઓઝા સાહેબ અને સવાણી સાહેબ કે આપણા જન્મ પહેલાં એમણે ઉમરાળાની અંદર આવી સારી વ્યવસ્થાનું સપનું જોયું, એ સપનું સાકાર કરવાનો પ્રયત્ન કર્યો અને આપણને બધાને ઘર આંગણે ભણવા માટે આટલી સુંદર વ્યવસ્થા પૂરી પાડી એવા આપણા સૌના આર્ષદ્રષ્ટા, આપણા બધાના પ્રેરણા સ્ત્રોત આગેવાનોને હું યાદ કરું છું અને એમને વંદન કરું છું. શાળામાં મારા પરિચયમાં એમ કીધું કે હું ધારાસભ્ય છું, પણ શાળામાં આવીએ ને એટલે અંદરનો વિદ્યાર્થી જાગી જાય. અને અંદરનો વિદ્યાર્થી જાગી જાય એટલે શું મન થાય? મસ્તી કરવાનું, તોફાન કરવાનું, છેલ્લી બેન્ચે બેહીને ટીકા ટિપ્પણી કરવાનું, આમ છેલ્લે આગળ નહીં બેહવાનું. શાળાના ગેટની અંદર આવો એટલે વિદ્યાર્થી અંદરનો હળવળાટ કરવા માંડે કે હવે અહીંયા ધારાસભ્ય બનીને આવી શકાય નહીં, અહીંયા વિદ્યાર્થી બનીને અવાય. એટલે મને વર્ષો પછી જ્યારે આપણી પોતાની શાળામાં મહેમાન તરીકે અહીંયા આવવાનું, ઊભા રહીને બોલવાનું જે સૌભાગ્ય મળ્યું છે એ બદલ મને ઘડનારા સૌ પરિચિત સ્વજનોનો હું આભાર વ્યક્ત કરું. એમાં શિક્ષકો છે, સમાજ છે, ગામના આગેવાનો છે, પરિવારના વડીલો છે, ઘટના દુર્ઘટના સમયે સાથે ઊભા રહેનારા મિત્રો છે. આ બધાએ જે ઘડતર કર્યું એ ઘડતરના કારણે હું આજે અહીંયા મારી શાળામાં મહેમાન બનીને આવી શક્યો. નહીંતર આપણે શાળા છોડીએ પછી શાળા તરફ પાછું વળીને જોઈ નથી શકાતું, કેમ કે આપણે દુનિયાની ભીડમાં ઘણા આગળ વધીએ છીએ. એટલે ફરી એક વખત હું આ શાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અહીંયા ઉપસ્થિત શાળાના આપણા મંત્રીશ્રી અને ટ્રસ્ટીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર એટલા માટે કે હજુ પણ એણે આ સંસ્થાને જીવતી રાખવા માટેનો પૂરો પ્રયાસ ચાલુ રાખ્યો છે કે આ સંસ્થા હજુ આગળ વધે. મિત્રો, સૌથી પહેલાં મારો પરિચય હું આપું. હું અહીંયા ટીંબી ગામનો વતની છું, ધોળા પાસે. અને 2005-06માં હું અહીંયા 11મું ને 12મું કોમર્સમાં ભણતો હતો. અને એ વખતે એટલે બધા સાધન સુવિધાઓ કાંઈ હતી નહીં. મોબાઈલોનો બહુ જમાનો નહોતો. નવા મોબાઈલ આવવાની શરૂઆત 2006-07 પછીથી થઈ. ચાઇનાના મોબાઈલ આવતા એ વખતે 4-5 હજારના. ધીમી મોબાઈલની શરૂઆતો થયેલી, એકદમ ધીમી. કોક માણસ પાસે મોબાઈલ હોય. કોમ્પ્યુટર પણ એટલા બધા મોટી સંખ્યામાં નહોતા એ વખતે. વાહન વ્યવહાર એ માપનું હતું. અમે ઘણી વખત સાયકલ લઈને ભણવા આવતા, ઘણી વખત બસમાં ભણવા આવતા, ઘણી વાર હાલીને બી આવતા. અને એમ કરતા આ સંસ્થામાંથી જે જ્ઞાન મળ્યું, આગળ વધવાની જે પ્રેરણા મળી અને શિક્ષકો તરફથી જે સંવેદનાઓ મળી, એના આધારે અમે જીવનમાં આગળ વધતા અહીંયા પહોંચ્યા છીએ. અને એટલે સૌથી પહેલાં મેં એમ કેમ કીધું કે ભાઈ બધા પ્રશ્ન પૂછો, હાલો. કેમ કે દુનિયામાં સૌથી જરૂરી શું છે? મેં મારી વાત ચાલુ કરતા પહેલાં કીધું કે ભાઈ લો બધા મંડો પૂછવા. આમાંય નેતા બહુ જલ્દી હાથમાં આવતા નથી કોઈના. આ તમારા હાથમાં આવી ગયા છે, પૂછી લો. પણ ન પૂછ્યું, 1-2 ને 2 પ્રશ્ન પૂછ્યા અને બાકીના 5 વ્યક્તિઓએ ટોટલ 5 પ્રશ્ન પૂછ્યા. એટલે હું હંમેશાથી એમ માનતો આવ્યો છું કે જો આપણે આપણી મનની અંદર રહેલી કોઈ વાત ઊભા થઈને બોલી જ નથી શકતા તો 90% એવા કે 190% એવા એમાં અમારે શું? તમે શું ભણેલા છો, શું તમારામાં આવડત છે, શું તમને ખબર પડે છે, કયા ગામના છે, તો બધું પછીની વાત છે. તમારા મનમાં કોઈ વાત આવી અને તમે ઊભા થઈને નથી કહી શકતા, અથવા એવી હિંમત નથી, અથવા એવો આત્મવિશ્વાસ નથી,
અથવા આપણને સંકોચ થાય છે કે હું ઊભા થઈને કાંઈક બોલીશ તો આ બધાએ મારા દાંત કાઢશે. તો જો આપણે બોલી શકવાની હિંમત નહીં કરી શકીએ, આપણા મનનો વિચાર સમાજની સમક્ષ રાખવા માટેની આપણી અંદર કોઈ શક્તિ નહીં હોય, તો આપણી અંદર રહેલું જ્ઞાન કાંઈ કામનું નથી. આપણે જે કાંઈ ક્લાસરૂમમાં ભણીએ છીએ એ ભણતરનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે આપણી અંદર જે કાંઈ આવડત, જ્ઞાન, જાણકારી, માહિતી કે શંકા કુશંકા આવી એ સમાજ સુધી પહોંચાડવાનું છે. એવું નથી કે બહુ સારા ટકા લાવીને બધા તલાટી, મંત્રી, મામલતદાર ને PSI બધા સરકારી નોકરીમાં લાગી જાવ, એવું નથી. જ્ઞાનનો અર્થ એ છે કે એ દુનિયા સુધી પહોંચે, લોકો સુધી પહોંચે. એટલે હું ઘણા બધા કાર્યક્રમમાં જ્યાં જ્યાં મને તક મળે ત્યાં હંમેશા મેં એવો પ્રયત્ન કર્યો છે કે સૌથી પહેલી આપણને પ્રેરણા બોલવા માટેની મળવી જોઈએ. અમે આ બેને પૂછ્યું કે ભાઈ તમે જિંદગીમાં કેવી રીતે આગળ વધ્યા? વૈભવી બેને આ બોલતા બોલતા આમાં બીજું તો શું હોય? નેતા બધા જ શું કરે છે? ભાષણ. બધા અમે શું કરે? ભાષણ. તો ભાષણ એટલે બોલવું. બોલતા બોલતા અહીંયા આવી ગયા, લ્યો બોલો. હાવ સિમ્પલ લોજિક. ખોટી વાત છે? વિચારો કે બોલવાની શક્તિનો કેવડી મોટી વાત છે. બોલવું એ હું આવડે છે ને હું નથી આવડતી તો બીજા નંબરનો મુદ્દો છે. બોલવું અને આત્મવિશ્વાસથી ઊભું રહેવું એ સૌથી આગળ વધવાનું મોટું પરિબળ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. ખાસ કરીને ગામડાની અંદર જન્મેલા, ગામડામાં મોટા થયેલા, ગામડાનું કલ્ચર જેને માણવા મળ્યું છે એવા આપણે બધા છે. આપણે ભાગ્યશાળી માણસો છીએ. કેમ કે આપણી અંદર કુદરતી રીતે બોલી શકવાની કોઠાહૂજ ભગવાને મૂકેલી છે. કેમ કે આપણે ગામડાના છીએ. થોડીક સગવડતા બધા વેઠવી પડે છે, પણ સરવાળે આપણે ગામડાના છીએ. આપણે ગ્રામીણ પૃષ્ઠભૂમિના માણસો છીએ. એનો આપણને બેનિફિટ મળે છે, જેમાં હું પોતે સામેલ છું. શહેરમાં જન્મ્યા હોત તો કદાચ ન આટલો બધો લાભ મળે, પણ ગામમાં રહ્યા, ગામમાં જન્મ્યા એટલે કોઠાહૂજ આવી. કોઠાહૂજ એટલે આપણને કંઈક આવડે, બોલતા, લખતા, અવાજ ઉઠાવતા. અને એટલે મારી બધા વિદ્યાર્થીઓને પહેલી એ વિનંતી છે કે ક્યારેય પણ આપણા મનની વાત બોલવામાં શરમાવું નહીં. કેમ કે કોણ શું વિચારશે એ આપણે કેમ વિચારવું? હવે આ અમે બધા જાહેર જીવનમાં છીએ. રોજ ઉઠીને કંઈક બોલવાની અમારે ફરજ પડે. નેતા તરીકે કંઈક ને કંઈક બોલવું પડે. ઘટના બને તો બોલવું પડે, દુર્ઘટનામાં બોલવું પડે, સમાજમાં કંઈક ઘટનાક્રમ આવે એની ઉપર બોલવું પડે. રોજ જાગીને કંઈક બોલવું પડે એ ફરજિયાત છે અમારા માટે. હવે રોજ શરમાવી તો કે આમ બોલીશ તો ઉમરાળા વાળાને શું લાગશે, ને આમ બોલીશ તો ભાવનગર વાળાને શું લાગશે, આમ બોલીશ તો આ જ્ઞાતિ શું વિચારશે, આમ બોલીશ તો ઓલી જ્ઞાતિ શું વિચારશે, આમ બોલીશ તો ઓલા શું વિચારશે. એટલે તમે જુઓ કે સમાજમાં આગળ આવેલા માણસો જેટલા પણ છે એ કોઈ પણ પ્લેટફોર્મ પર, રાજનીતિમાં, વેપારમાં, વાણિજ્યમાં, જ્યાં જ્યાં આગળ આવેલા માણસો છે એ બીજા શું વિચારશે એવી પરવા ક્યારેય નથી કરતા. અને જે બીજાની પરવા નથી કરતા એ માણસો જીવનમાં આગળ જાય છે. એટલે આપણે શાળામાંથી એ શીખવું છે કે આપણે જે કાંઈ કરવું છે, જે દિશામાં આગળ વધવું છે, જે કાંઈ બોલવું છે એમાં બીજાની ચિંતા ન કરવી કે બીજો માણસ મારા વિશે શું વિચારશે, કેવો અભિપ્રાય રજૂ કરશે. હવે હું અહીંયા બોલું છું, વિચારવા ખાતર વિચારે મને એમ ન થાય કે આ તમે બધા શું વિચારશો કે આ ગોપાલભાઈ હું બોલી જાય. આ વાહે સાહેબો બેઠા છે અમારા બધા માસ્તરો, અમને ભણાવવા વાળા, તો અમને અંદર નર્વસનેસ ન હોય કે આ બધા શું વિચારશે, તને હારા આવું ભણાવ્યો તો અમે. એવું પ્રેશર અમારી ઉપર હોય, પણ પછી મૂકી દેવાનું, કાંઈ વાંધો નહીં, સાહેબને જે ફાવે સાહેબ વિચારશે, હું જે મને ફાવે બોલીને નાથી રજા લઈશ. એટલે મારું એમ કહેવાનું છે કે બીજા શું વિચારશે એ વાતની ચિંતા ક્યારેય કરવી નહીં. અને હું જિંદગીમાં આગળ જ આવી રીતે આવ્યો. સૌથી પહેલા હું અહીંયા 12મું ભણી રહ્યો, પછી હીરામાં બેસી ગયો, અને પેલા ભાવનગર હીરામાં બેઠો, અને પછી ત્યાંથી સુરત હીરામાં ગયો. એટલે ઘરની જવાબદારી એવી હતી કે ભાઈ હવે ભણવાનું બહુ થઈ ગયું, હવે
કમાવા બમાવાનું કાંઈક કરો, ધંધો બંધો કરો, 2 પૈસા આવે એવું કરો. અને લગભગ આપણા ગામડામાં ઘણા ઘરની પરિસ્થિતિ આવી જ હોય. 12મા સુધી ભણી લીધું, બહુ થઈ ગયું, હવે ગમે તે નાની મોટી નોકરી ગોતી લો, 2 પૈસા આવતા થાય એવું કરો. હુંય લાગી ગયો. પણ જેવો 1.5-2-3 વર્ષ હીરામાં રહ્યો તો વળી અંદરથી મને એવો વિચાર આવ્યો કે ના ભાઈ, બોલવું તો પડે. અને બીજા શું વિચારશે એ ચિંતા કર્યા વગર હવે મારે હીરાનું કામ નથી કરવું, મારે કંઈક સારી જગ્યાએ મારી કારકિર્દી બનાવવી છે. એટલે મેં પોલીસ ભરતીની તૈયારી ચાલુ કરી. હીરામાંથી નીકળી ગયો, ટીમનીમાં રહેવા માંડ્યો, રખડું હાવ 24 કલાક. તૈયારીમાં શું હોય, સવાર દોડવા જવાનું, બપોર પછી કડીક કલાક ચોપડી વાંચવાની. ગામમાં કોઈ પૂછે શું કરો, તૈયારી. એ વખતે જીપીએસસી ને બીપીએસસી ની ખબર કોઈ જ નહોતી પડતી ગામમાં. અત્યારે બધાને ખબર પડે એટલે જેને કાંઈ મારી જેવું કામ ન કરે, શું કરો, જીપીએસસી આવે તો ઠીક છે, નકર જય ભગવાન. અમે એવું, પણ એ ચિંતા નહોતી. ગામમાં એમ કે આવડો મોટો જુવાન છોકરો છે ને રખડે છે અને શરમ નહીં આવતી હોય. કીધું નથી આવતી, શું કરવું લ્યો. હવે નથી આવતી જ નથી આવતી હોય, એમાં મામાને શું કરવું, કાંઈ આવી જોઈએ. એટલે પોલીસની તૈયારી કરી, પાસ થયો, પોલીસ બન્યો. અને નવો પોલીસની નોકરીમાં લાગ્યો તો અંદરથી એમ થઈ ગયું કે હવે ક્રાંતિ કરી નાખું, દુનિયા ઊંધી સીધી કરી નાખું, બધાને સુધારી દો. પછી હું જેવા અંદર ગયા હતા ખબર પડી કે નથી એવું કાંઈ થાય એમ. દુનિયાને આપણે બદલી શકીએ એમ નથી. આ વ્યવસ્થા તંત્ર એટલું બધું વિશાળ છે કે એક કોન્સ્ટેબલને હાથમાં એક 4 ફૂટના ધોકાથી કાંઈ થાય એમ જ નથી. આમાં ખાલી પગાર આવે, છોકરા સુખી રહે. એટલે વળી મને એમ થયું મૂકો તો. હવે નોકરી લાગતી નથી કોઈને, અમને લાગી અને મૂકવાની તૈયારી કરી તો વળી પાછો ઓલો પ્રશ્ન આવ્યો, કોક શું કહે. કુટુંબમાં તો એમ કે ને ગાંડો થઈ ગયો છે, નોકરી થોડી મુકાય, બેસવાનો માનો, કાંઈ તકલીફ હોય કહેજે અમને. કોઈના ઘરમાં નોકરી મળી હોય તો મા બાપ, કુટુંબ, પરિવાર કે ગામના લોકો એમ કે મૂકી દે બટા, નોકરી ન કરે, રખડજે, એમ કે કોઈ. તો વળી ન્યાય પ્રશ્ન આવ્યો કે ગોપાલ ઇટાલિયાએ નોકરી મૂકી દેવી છે. ગામ, કુટુંબ, પરિવાર, સમાજ, માં, ભાઈ, બેન એમ કે ન મુકાય, ક્યાં કોઈને મળે છે, છાનો માનો નોકરી કર, તારે શું વાંધો છે. કીધું નહીં, હવે પતી ગયું, નથી કરવી. મેં મૂક્યું રાજીનામું. તેજી વાતની પરવા ન કરી કે કોણ શું વિચારશે. અને વળી નવો રસ્તો પાછો પકડ્યો અને આ વખતે આવ્યો રાજકારણના રવાડે ચડ્યો. હવે કોણ પરિવાર એવા હોય એમ કે અમારા છોકરા રાજકારણના રવાડે ચડે તો અમને બહુ ખુશી છે. હવના મા બાપ એમ કે ઈ રહેવા દેવો ભાઈ, ન્યા ન જાતો, એનથી આગા હારા. અમે ઈ લાઈન પકડી. હવે ત્યાં જ ગયા, રાજકારણના રવાડે ચડ્યો. તો ગામમાં, કુટુંબમાં, સમાજમાં ટીકા તો થાય ને, તમારા છોકરો આ ધંધા કરે છે, રાજકારણના રવાડે ચડ્યો, નેતાઓની વાહે ફરે છે, કઈ શરમ છે કે નહીં, ધંધો બંધો કરો, કાલ મોટા થાય પાવણા આને છોડી કોણ દે. આ પ્રશ્ન આવે, આ પ્રશ્ન આવ્યો મને. મારી વાત છે, દાંત નો કાઢતા. મારો પ્રશ્ન આવ્યો કે તું નોકરી મૂકીને આ ધંધા કરેશ, કઈ શરમ છે? વળી પ્રશ્ન આવ્યો, ભાઈ નથી, એવું કરવું નથી. એટલે એમ નહીં કે આપણે આપણા સમાજના કે વડીલોની ડિસરિસ્પેક્ટ કરીએ, એવું નહીં. ના, એ આપણો અધિકાર નથી. આપણા વડીલો, આપણો પરિવાર, આપણો સમાજ, એનું માન ન જાળવવું એ આપણો અધિકાર નથી. આપણી એવી હિંમત, હેસિયત હોવી ન જોઈએ કે આપણે આપણા સ્વજનોને ઓવરટર્ન કરીએ, એને એની ઉપરવટ જઈએ. ના, એમ નહીં. પણ તમારો વિચાર વ્યાજબી છે, તમારું લક્ષ્ય ક્લિયર છે, મનમાં ખબર છે કે મારે આ સારું કામ કરીને જ કરવું, બતાવવું છે, હું ખોટા રસ્તે નહીં જાઉં, તો તમે એમ કહી શકો કે ના ભલે હું આજે નથી શરમાતો પણ કામ એવું કરીને આવીશ કે તમને એમ થશે કે ના ભાઈ છોકરો ડાયો નીકળ્યો. તો મેં 2 વખત શરમાણો નહીં, પણ છેલ્લે ધારાસભ્ય બન્યો ત્યારે ઓલા બધાય નહીં કીધું હોય કે ના બરાબર રેડી હો, રેડી કીધું હોય કે ન કીધું હોય, અને કાંઈ ન બન્યા હોત તો તકલીફ હતી કે કહેતા હતા અમે, અમને ખબર જ હોય ને, પણ એ ન કે. એટલે જ્યારે આપણું લક્ષ્ય ચોખ્ખું છે, આપણને ખબર છે કે આપણે શું બનવું છે, શું કરવું છે, કેમ કરવું છે, તો બીજાઓની ચિંતા કરવી નહીં, આત્મવિશ્વાસથી ઊભું થવું જોઈએ અને બોલવું જોઈએ.
અમારે આ કુકડિયા સાહેબ ગુજરાતી ભણાવતા અને વડેરા સાહેબ તત્વજ્ઞાન ભણાવતા અને અસારી સાહેબ ભણાવતા વાણિજ્ય વ્યવસ્થા અને ગોહિલ સાહેબ અર્થતંત્ર. એટલે બોર્ડ ઉપર બધું લખ્યા કરે ને લખતા લખતા કહેતા હોય એટલે નજર બોર્ડ ઉપર હોય. વાહે પૂછે બોલો સમજાણું છોકરાઓ, એટલે બધાને સમજાણું હોય. મારે એકનો હાથ ઊંચો હોય, અમને નથી સમજાણું, પ્રશ્ન છે લ્યો. એટલે જે કાંઈ પૂછે છે કોઈ છોકરાનો પ્રશ્ન એટલે આપણો હાથ આમ જ હોય. હવે એટલા બધા પ્રશ્ન પૂછ્યા, એના જવાબ મળ્યા અને એના કારણે જિજ્ઞાસા વૃત્તિ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ અને હજુ એ વૃત્તિ ચાલુ રાખી, પ્રશ્ન પૂછવાની, જાણવાની જિજ્ઞાસા, જેના કારણે અહીં સુધી પહોંચી શકાય. અને આખી વાત એટલે મેં માંડીને તમને કીધી કે જિજ્ઞાસા હોવી જોઈએ. વિદ્યાર્થીની અંદર ન હોય તો પછી આપણે વિદ્યાર્થી છે ને, આપણને તો મનમાં કેટલાય પ્રશ્નો થવા જોઈએ કે ભાઈ આ બધું છે હું કયો, હાલો માંડીને વાત કરો. આ ભાઈએ કેટલો સારો પ્રશ્ન પૂછ્યો ગોહિલ યશરાજ કે શિક્ષણમાં કયા 3 સુધારાની જરૂર છે. આ જિજ્ઞાસા છે. એને મનમાં એમ છે કે ભાઈ શું કરવું પડે એમ છે. કયો લ્યો, નેતા છો તો અથવા ભાઈ આગેવાન છો તો કયા 3 સુધારા તમારા મનમાં છે કયો. પ્રશ્ન તો પછીની વાત છે. પહેલો મુદ્દો છે જિજ્ઞાસા. એના મનમાં આવું છે, તમારા ઘણાના મનમાં હશે પણ વાત બહાર ન આવી. જે વાત બહાર નથી આવતી એનો કોઈ અર્થય વધતો નથી. અને એટલે બહેનોને ખાસ કરીને, આ ભાઈઓ આપણે તો શીખી જવું ગમે ત્યાં, પણ બહેનો બોલે, પોતાની વાત રજૂ કરે, વ્યક્ત કરે અને આપણી પાસે જે કાંઈ પ્લેટફોર્મ છે એનો ભરપૂર ઉપયોગ કરીને આગળ વધવાની આપણે હંમેશા આગળ વધવાનો પ્રયત્ન કરતા રહીએ એવી મારી લાગણી છે. સૌથી પહેલાં ધ્રુવિકાબા ગોહિલે પ્રશ્ન પૂછ્યો, એ કેવડી સારી વાત કહેવાય. આટલા મોટા વિશાળ આ હોલની અંદર એક બેને ફટ કરતું કીધું હું પ્રશ્ન પૂછ્યો, એટલે કોન્ફિડન્સ કેવો કહેવાય, એ મોટી વાત છે. તાળી પાડો બેન માટે જરા. તમે અહીંયા આવીને હું પૂછશો એ પ્રશ્ન કેટલો વ્યાજબી છે, નથી વ્યાજબી, લોકો હશે ના હશે, એ બધું 2 નંબરની વાત છે. પહેલો વાત તો એ છે કે કોન્ફિડન્સ જોવો કે હા ભાઈ હાલો આવી જાઓ, પૂછી લીધું. આ હિંમત છે ને એને દુનિયા સ્વીકારે છે, એને સલામ કરે છે અને એને પૂજે છે કે આ હિંમતને વંદન છે. અને દુનિયામાં જેટલા માણસો આગળ આવ્યા છે કોઈ પણ ક્ષેત્રમાં, શું કામ આવ્યા છે? આત્મવિશ્વાસથી. બધું જ કાંઈ આપણને આવડતું હોય એવું જરૂરી નથી. આવડતું હોય કે ન આવડતું હોય, તલવાર ખેંચી લેવી તો ઘણી વાર હાલી જતું હોય. કાંઈ એમ થોડુંક આવડી જ જાય છે. આ તલવાર ખેંચી લીધી, ઓલાને ક્યાં ખબર છે આવડે છે કે નથી આવડતું. ઘણી વાર ખેંચી લેવાનો આત્મવિશ્વાસ છે ને એ તમને સફળતામાં ક્યાંય સુધી લઈ જાય. અમારી નાચમાં એવું છે, નેતાની નાચમાં ઘણા ખેંચી લીધી છે, દાલી જાય છે. હું આવડે હું નથી આવડતું પૂછવા બેસે તો કાંઈ નક્કી જ નથી થાય એમ કોને કેટલું ફાવે છે. એટલે બેને સરસ વાત કરી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ હિતાવહ છે કે નહીં. હવે મારું એમ માનવું છે કે મોબાઈલનો ઉપયોગ છે, આમ તો મોબાઈલ ઉપર ભાઈ ભાષણો એટલા બધા કહેવાઈ ગયા છે ને કે હવે કંઈ કહેવા જેવું રહ્યું નથી. પણ માપનો મોબાઈલ વાપરો તો સારું દેશી ભાષામાં. કેમ કે હું નાનો હતો, મને આ 11મા 12મું ભણતા નવા મોબાઈલ આવ્યા ત્યારે મને યાદ છે નોકિયાના મોબાઈલ એ વખતે બહુ ફેમસ હતા. તમે તો કદાચ જોયા નહીં હોય, કોકે જોયા છે. નોકિયાના એ વખતે સૌથી પહેલા કીપેડ વાળા મોબાઈલ આવતા, દેશી બ્લેક એન્ડ વ્હાઈટ. પહેલી વખત નોકિયાના કલરફુલ મોબાઈલ ચાલુ થયા, જેમાં મેમરી કાર્ડ આવતું, બોલતી રિંગટોન આવતી, એમાં વિડીયો પ્લે કરી શકાતા અને ફોટા પાડી શકતા. એવા મોબાઈલ N સિરીઝના ચાલુ થયા. N76 ને એનગેજ 2 બહુ ફેમસ મોબાઈલ હતા. હવે એ સુરતમાં જે અને ભાવનગરમાં હીરા ગણતા હોય ને, હીરામાં 2 પૈસા રળી ગયા હોય ને એના હાથમાં એ મોંઘો મોબાઈલ હોય. આ અત્યારે કેમ આઈફોન હોય તો ફેરવાસ કરે છે, એમ એ વખતે એનગેજ વાળા ફેરવી થતા. કેમ ભાઈ આમ એવું છે અત્યારે. એટલે એ વખતે એનગેજ અને N76 મોબાઈલ આવતા. એ જેની પાસે હોય ને ફેરવી થાય. મોજમાં આવી ગયો. એટલે હવે સાંભળો, એટલે એ વખતે જે ભાવનગર સુરતમાં હીરામાં રૂપિયા, એ વખતે કમાવામાં હીરા સિવાય બીજા કોઈ ધંધામાં કોઈ પૈસા ન કમાતું જાજા, એનાથી ખાલી ઘર હાલે.
તો જેના હાથમાં સારો મોબાઈલ હોય ને એની પડખે બેઠા બેઠા ટગરી ભાઈની સામું મોબાઈલ સામું કલાકો ને કલાકો જોયા કરતા ઘણા છોકરા અમારી જેવા એમ થાય કે આવો લેવા જ થાય છે. આમ નામ જોયા કરીએ, આવો કેમ લેવો, હું ધંધો કરશો, ક્યાંથી કમાવો, કાંઈ વિચાર જ નહીં, ખાલી મોબાઈલ આવો જ જોઈએ. આમ નામ ત્રાહી નજરે જોયા કરતા. ઓલે ફેરવા ફેરવી થાય. પણ સમય જાતા હવે મહત્વની કે સમય ગયો, ઉંમર મોટી થઈ, હાથમાં પૈસાની શક્તિ આવી અને બધી માયા ઉતરી ગઈ. કાંઈ ન જોઈ ભાઈ, વાત કરવા ખાધું ડબલું હોય તો હાલશે. આજ તમને એમ થાય કે સોશિયલ મીડિયામાં આ ફોટો અપલોડ કરી દો, રીલ મૂકી દો, આને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દો, કોડવર્ડ ભાષા જે નવા જમાનાના છોકરાઓની છે, શોર્ટ વર્ડ્સ બધા હાવર યુ નો લખે SWU કરી નાખે, એવું બધું આપણને એમ થાય કે આ બધું કામ કરી નાખું. પણ એ બધું કરવામાં રહેશો તો ભવિષ્યમાં હાથમાં પૈસાની કે જ્ઞાનની શક્તિ નહીં આવે. અને જો હાથમાં જ્ઞાનની ને પૈસાની શક્તિ આવશે તેથી આ બધી વસ્તુમાં કોઈ રસય નહીં પડે. આજે અમારી પાસે બધું જ છે, ધારી એવી વસ્તુ લઈ શકાય એવી શક્તિ હાથમાં છે. જે લેવું હોય લઈ શકીએ. 1 લાખનું હોય, 5 લાખનું હોય, ઊભા ઊભા લઈ શકાય એવી ભગવાને શક્તિ આપી, પણ હવે રસ નથી. તો આપણે અત્યારે એ નક્કી કરવાનું કે હાથમાં શક્તિ, આખી જિંદગીભર હાથમાં શક્તિ રહે, આપણે ઈચ્છીએ કરી શકીએ. એ શક્તિ આપણા હાથમાં જોઈએ છે કે અત્યારે મોબાઈલ રમીને બરબાદ થઈ જાવ. કોઈ ભવિષ્યમાં મોબાઈલ ન હોય ને હાથ ન હોય ને બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. યા તો લાંબા ગાળાની શક્તિઓ હાથમાં આવે, યા તો અત્યારે તમારી શક્તિ જે છે એ સોશિયલ મીડિયા પાછળ પોસ્ટો કરવાની, રીલ કરવાની, 32 લાખ આવી લાઈક આવી, 35 લાઈક આવી, ફલાણાને 30 લાઈક વધુ આવી મારા કરતા, એવું બધામાં અત્યારે સમય બગાડ નાખીએ. યા તો ભવિષ્યમાં આપણી શક્તિઓ મોટી થાય એના કામ કરીએ. એટલે મારી બધાને એવી વિનંતી છે, બધા સમજદાર ડાયરો બેઠો છે, નવી પેઢી છે, અડધું તો શીખીને જન્મેલા માણસો કહેવાય. પણ સોશિયલ મીડિયા સારી બાબત તો છે જ, એ બિલકુલ ખરાબ વાત નથી, ખરાબ છે જ નહીં. પણ આપણો સમય અત્યારે એના માટેનો નથી. આપણો સમય આવશે, જેમ મોટા થશો એમ તમારો બધો જ સમય, કોઈ વસ્તુ વહી નથી જવાની, તમારા માટે જ બન્યું છે. અમે ભણતા ત્યારે ભણવામાં ધ્યાન આપતા, મોટા થયા તો બધું જે કાંઈ હતું એ બધું હાથમાં માંડ્યું આવવા. બધું જે કાંઈ બન્યું છે એ આપણા માટે જ બન્યું છે, કાંઈ કશું જ વયું નથી જવાનું. ભણવામાં ધ્યાન રાખશો તો બધું લઈ શકશો, ભણવામાં ધ્યાન નહીં રાખો તો લુગડા લેવાનો વેત નહીં રહે, એ કોકના જૂના લેવા પડશે પછી. એટલે આ મર્યાદાની મજા છે. અને અમે મારી પોતાની સાક્ષી છે. ગોહિલ યશરાજભાઈએ કીધું આ સારો મુદ્દો છે કે ભાઈ શિક્ષણમાં કયા 3 સુધારા કરવા જેવા છે. હવે હું અત્યારે ભણું છું, મારું PhD ચાલુ કર્યું છે અત્યારે, હમણાં ગયા વર્ષે LLM પૂરું થયું, એટલે વિદ્યાર્થી તો હું છું, પણ યુનિવર્સિટી લેવલનો છું. તમે ભણો છો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં. હું કાંઈક કહું એ પહેલાં હજુ કોઈ 2-3 સુધારા કહેવા માગે છે કે તમે રોજે રોજ ભણવા આવો છો, તમને શું લાગે છે તમે કાલ કાંઈક શિક્ષણ વિભાગમાં મોટા અધિકારી થઈ જાઓ તો શું કરી નાખશો? કોઈ કહેવા માગે છે અહીંથી? છે કોઈ મનમાં કાંઈ એવો વિચાર? હે, ઊભા થઈને કેવું પડશે આમાં? છે કોઈ કઈ 3 સુધારા સૂચવી શકે એવા શિક્ષણ મંત્રી? ના. કોઈ નથી. તો હવે મારા અનુભવ પ્રમાણેની વાત કરું, આમાં સાચું તો શિક્ષકો જ કહી શકે, જે રોજ ભણાવે છે, જે રોજ શાળાએ આવે છે, જે રોજ શાળા શિક્ષક અને શિક્ષણની પ્રવૃત્તિ કરે છે, એનો અભિપ્રાય મારા કરતાં સારો હોઈ શકે. પણ હું જે જોઉં છું એમાંથી હું કહેવા માંગુ છું કે આપણે એક એવી દુનિયા તરફ આગળ વધી રહ્યા છીએ કે જે દુનિયામાં ટેકનોલોજીનો પ્રભાવ આપણા રોજિંદા જીવનની અંદર ભરપૂર થઈ રહ્યો છે. કોઈ માણસ એનાથી બચી શકતું નથી. અને એટલી બધી ટેકનોલોજીઓ ચારો તરફ છે. ક્લાસરૂમમાં ડિજિટલ બોર્ડ છે, આ પ્રોજેક્ટર એક ટેકનોલોજી છે, આ મોબાઈલ ટેકનોલોજી છે, આ સોશિયલ મીડિયા ટેકનોલોજી છે, બાકી ઋતુ તો AI આવ્યું, એ પણ એક ટેકનોલોજી છે. એટલે શિક્ષણની અંદર મારી દ્રષ્ટિએ પહેલો સુધારો એ છે કે જે કાંઈ ટેકનોલોજીઓ આવે છે
એનો આપણે માત્ર ને માત્ર સદઉપયોગ કરી શકીએ એવા પ્રકારની શિક્ષણની વ્યવસ્થાઓ ઊભી આપણે બધાએ કરવી જોઈએ. હવે આપણને સદઉપયોગ ન ખબર હોય તો મન ફાવે એવો ઉપયોગ થઈ જાય. આ ફેસબુક છે, એની શરૂઆત જ્યારે થઈ હતી, અમે લોકો 12મું ભણી રહ્યા ત્યારે 2006-07માં લગભગ મને યાદ છે મેં પહેલું આઈડી બનાવ્યું હતું. 6, 7 કે 8માં બનાવ્યું ત્યારે ફેસબુક હાવ નવું હતું. ત્યારે એ માત્ર એક સંદેશ આપલે કરવાનું પ્લેટફોર્મ હતું. અહીંથી હું પોસ્ટ કરું ને તમને દેખાય ને મજા આવે કે આ ગોપાલભાઈ છે એ વાડીએ ફરવા ગયા છે, ભેંસું દોવે. આજ એનો ઉપયોગ શું થઈ ગયો છે? જેને જેમ મજા આવે એમ હાલે છે. તો ટેકનોલોજી એટલી બધી આવતી જાય છે, એટલી બધી આવતી જાય. જો આપણને એવું શીખવાડવામાં નહીં આવે કે આને ક્યાં વાપરવાનું છે, કેવી રીતે વાપરવાનું છે, તો હવને જેને જેવી મજા આવે એ વપરાશ કરવા માંડે તો સરવાળે સમાજનું ભલું થાય કે સમાજનું ખરાબ થાય? કયો છે બધા? તમારા હાથમાં કોઈ શસ્ત્ર આપ્યું, એ શસ્ત્ર ક્યારે અને કેમ વાપરવાનું છે એ ન શીખવાડે તો થાય શું? આપણને પોતાને ઈજા થાય. એવું નથી કે સામેવાળાને થાય. હવે આ એઆઈ આવ્યું, હું પોતે એઆઈ નો ભરપૂર ઉપયોગ કરું છું. એઆઈ થી વોઇસ ક્લોનિંગ થાય. આ ગોપાલ ઇટાલિયા જેવો ઓરિજિનલ અવાજ એઆઈ કાઢે. તમે ઓડિયો સાંભળો તો ખબર જ ન પડે મારો છે કે એઆઈ નો છે. એટલો ચોખ્ખો સ્પષ્ટ મારો અવાજ બનાવી દે, મારો ચહેરો બનાવી દે, મારા મોઢેથી ભાષણ અપાતું હોય એવો વિડીયો બનાવી દે. તમને બધાને ખબર હશે એઆઈ થી વિડીયો બને છે. હવે આનો સદઉપયોગ કેમ કરવો એ શીખવાડવામાં ન આવે તો તમે મારો વિડીયો બનાવો, હું તમારો બનાવું, ઓલો આપણા બેયનો બનાવે ને આપણા ત્રણનો ત્રીજો બનાવે, છેલ્લે સમાજનું થાય શું? ડખો થાય ને આમાં તો. એટલે પહેલો સુધારો શિક્ષણમાં, આખી વિશ્વ જે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે, એ ટેકનોલોજી શું છે, કેમ છે, કેવી રીતે ઉપયોગ કરવાનો છે, કોણે કરવાનો છે, કઈ હદ સુધી કરવાનો છે, અને એ ઉપયોગથી સમાજનું કેવી રીતે ભલું કરવાનું છે, આ આપણે ભારતના બાળકોને સતત રોજે રોજ શીખવાડવાની વ્યવસ્થા ઊભી થાય. એ શિક્ષણનો હાલનો સૌથી મોટો જરૂરિયાતનો વિષય મારી દ્રષ્ટિએ સાહેબ છે. આમાં કાંઈ ફેરફાર હોય તો વાહેથી કહી દેજો. અને બીજો મુદ્દો કે અમારે આ ભણતા કોસ થીટા અને સાઈન થીટા આવતા, કાંઈ આવડ્યું નહીં હો. હવે કોસ થીટા અને સાઈન થીટા ભણી લીધું, પછી માર્કેટમાં ગયા, સાહેબ નોકરી તો કે નથી બેટા. હવે ભણ્યા થીટા ને ઓલો કે નથી બેટા. હવે શું કરવાનું? ભાઈ જે ભણ્યા કોને ભાઈ યુદ્ધ થયું અને કોણે કેટલી તલવાર મારી એ મને શીખવાડી દીધું. હવે અહીંયા તલવાર લઈને જાવી તો કોઈ રહેવા દેતું નથી. તો ઘણી વાર એવું થાય કે સમાજ આગળ વયો જાય અને સિલેબસ પાછળ રહી જાય. સિલેબસ એટલે પુસ્તકોમાં જે કાંઈ પાઠ ને કવિતાઓ ને ઇતિહાસ ને ભૂગોળ ને પરિમિતિ જે કાંઈ લખ્યું છે બધું જ કામનું છે, નકામું કાંઈ હોય જ નહીં. પણ પ્રાસંગિક કયું છે? રિલેવન્ટ અંગ્રેજીમાં આજના સંદર્ભમાં કયું ભણવાનું છે? આમ તો ગુજરાતી વિષય છે, એમાં જુમો ભીસ્તી આવતો અમારે, એની હારે એક પાડો હતો અને પાડાનો પગ પાટામાં આવી ગયો એટલે જુમો કે નહીં ભાઈ આ નહીં હાલે. પછી બે કપાઈ ગયા ને બેયનું હે કાંઈક ખોટું બોલ, પાડો કપાઈ ગયો, ઠીક, જુમો રહી ગયેલો. આમ થાય. આ બધું જે ભણવામાં આવે છે, જુમો ભીસ્તી આવ્યા, અમૃત કાકી આવ્યા, મંગુની મમ્મી, એટલે ઈ અમારે ભણવામાં આવતું. અને આ બધું ભણાવવામાં આવે છે, ઈ ક્યારેય અપ્રાસંગિક નથી થતું, ઇરેલેવન્ટ નહીં થાય. કેમ કે ઈ આપણી અંદરની માનવીય સંવેદનાઓને વધુ મજબૂત બનાવવા માટે ભણાવવામાં આવે છે. મંગુ અને અમૃત કાકીનો સંબંધ, મંગુને શું તકલીફ હતી ને અમૃત કાકીને શું લાગણીઓ જન્મી, એ બધું યાદ રહી જાય તો એના આધારે નોકરી મળશે એવું સમાજ, સરકાર કે શિક્ષણ નથી માનતું. શિક્ષણ એમ માને છે કે તમને જો મંગુ અને અમૃત કાકીની સંવેદનાનો સંબંધ યાદ રહી જશે તો ભવિષ્યમાં તમે એવા સંવેદનશીલ માણસ બનશો કે જ્યાં કોઈક આવો દુઃખી માણસ દેખાશે
તો તમારી અંદરનો માણસ જાગી જાય. એટલા પૂરતી વાત બરાબર છે કે ગુજરાતીમાં આ જુમો ભીસ્તી ભણી ગયા, છકડાવાળા ભાઈ પેલા ભડી ભંડારિયાવાળા ભણી ગયા, ગિલો વૈષ્ણવ જન તો તેને કહીએ ભણી ગયા, આ બધું ભણ્યા. એ તો આપણે આગળ જઈને માણસ બનીએ પુખ્ત ઉંમરના, ત્યારે સમાજમાં કેવી સંવેદનાઓથી, કેવી પ્રેરણાથી, કેવા ભાવથી, બીજા પ્રત્યેના કેવા વિચારોથી જીવવું એ શીખવા મળી ગયું. પણ કામ, ધંધો, રોજગાર, નવા જમાનાના નવા વિષયો સામે કેમ ટકી રહેવું એ શીખવા માટે સિલેબસ નવો હોવો જોઈએ. હવે દુનિયાના દેશોના બાળકો શાળાઓની અંદર હુનર શીખે છે. હુનર એટલે સ્કિલ, આવડત. કોક મિકેનિકનું કામ શીખે છે શાળા લેવલથી, જે કોમન છે બધા માટે. એવું નથી, આપણે ત્યાં છે. આપણે ત્યાં ડિપ્લોમામાં જાય કોઈ કે આઈટીઆઈમાં જાય તો એને અલગ અલગ ટ્રેડ્સમાં શીખવા મળે, વાયરમેન ને ફિટર ને ટ્રેડર ને એવું બધું. પણ એ તો જે આઈટીઆઈમાં જાય એને, જે સીધો 10મું 11મું 12મું ભણે એને શું શીખવા મળે? તો કે હુનર શીખવું એ આજના જમાનાની સૌથી મોટી જરૂર છે. જેની પાસે હુનર નથી એવા અમારા અનેક મિત્રો છે, હું ઘણાને ઓળખું છું કે 1 કિલો ડિગ્રીઓ છે એની પાસે, વજન કરો તો 1 કિલો કાગળ થાય. નોકરી તો કે નથી. કેમ નથી? એટલા માટે નહીં કે બજારમાં નોકરી ખૂટી ગઈ છે, નોકરી છે પણ હુનર નથી, ખાલી ડિગ્રી છે. તો શિક્ષણમાં આપણે બધાએ ભેગા મળીને સ્કિલ શીખવા મળે, આવડત, કૌશલ્ય, કે કાંઈક આવડતું હોવું જોઈએ. એવું નથી કે મને ખાલી લખતા જ આવડે છે, પેરેગ્રાફ ઉપરથી ટૂંકમાં જવાબ આપો, સમાનાર્થી લખો, વિરુદ્ધાર્થી લખો, જોડિયા શબ્દો જોડો, આવું બધું આવડે છે એટલે ટકા આવી ગયા. કામ તો કે એ કાંઈ આવડતું નથી. તો કામ નહીં આવડે તો ડિગ્રીનો કઈ ફાયદો રહેવાનો નથી. એટલે મારું એવું માનવું છે ભાઈ યશરાજસિંહ ગોહિલ કે હુનર શીખવા મળે શાળામાંથી, કંઈક ને કંઈક આપણને એવો સુધારો એક હોવો જોઈએ. અને ત્રીજી વાત કે શાળા વ્યવસ્થા જે બની છે એનો મૂળભૂત હેતુ શું? આ આપણે બધા ભણીએ શું કામ? હાલો એ બધા વિચારો પોતાના મનમાં. નોકરી મળી જાય એટલે ભણવાનો ઉદ્દેશ્ય શું ભાઈ? નહીં ભણેલાય જીવે છે, ભણેલાય જીવે છે. ક્યાંક ક્યાંક તો નહીં ભણેલા બહુ પૈસા કમાય છે, ભણેલા રખડી જાય છે. ન ભણ્યા હોય બે હવાર જ પડે છે, સાંજે જ પડે છે. ક્યારેક ક્યારેક એવું લાગે કે નહીં ભણેલો માણસ શાંતિથી જીવે છે, ભણેલો માણસ ઉપાધિમાં જીવે છે. તો મને એમ કહો કે ભણતરનો ઉદ્દેશ્ય શું? ક્યાંક હશે તો ખરું ને. રોજ જાગીને આપણે થેલો લઈને આવી જાવી છીએ તો કોઈને ખબર છે કે આનો ઉદ્દેશ શું? હાલો શું કામ ભણવાનું? કયો જઈ આમાં કઈ સમજાતો તકમરી આવે છે. એક જણો બોલે સંભળાય, બધા બોલે તો દેખાડો થઈ જાય. કોઈ કઈ કેવું છે કે ભણવું શું કામ? નહીં ભણેલા આપણે બધાના લગભગ મા બાપ નથી જ ભણેલા, લ્યો તો એ જીવે જ છે ને. ઓહો બધા જીવે છે, સરસ મજાનું જીવન અહીં સુધી પહોંચાડ્યું, આપણી જેવા છોકરા છે મોટા કર્યા. હા કયો ભાઈ હાલો. વાહ ભાઈ વાહ, જો આમ બહુ જોઈએ. ભણતરનો ઉદ્દેશ્ય એ છે કે આપણા જન્મ પહેલા અને આપણે બધા 12, 15, 17 વર્ષના થયા ત્યાં સુધીમાં આપણને આ દેશ તરફથી, આ સમાજ તરફથી જે કંઈ પણ પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત થયું, સુવિધા પ્રાપ્ત થઈ, વિચારો પ્રાપ્ત થયા, બળ પ્રાપ્ત થયું, પ્રેરણા પ્રાપ્ત થઈ, ભૌતિક સાધનો પ્રાપ્ત થયા, ટેકનોલોજી પ્રાપ્ત થઈ, જે કંઈ પ્રાપ્ત થયું, ભણી ગણીને અંતે આપણે મામલતદાર કે તલાટી બની જાવી એમ નહીં. આ જે કાંઈ આપણને આપણા જન્મ પહેલાથી હતું અને આપણને મળ્યું એમાં આપણે આપણા જ્ઞાન અને શિક્ષણથી ઉમેરો કરીને આ દુનિયામાં જવાનું છે. આ એનો ઉદ્દેશ સમાજ સુધી પહોંચતો નથી. ભણતર અત્યારે એવું માનવામાં આવે છે કે આ નોકરી હાટું છે. ડિગ્રી કરી લીધી, સારું બેટા LLB કરી લે, તમે તાર વકીલ થઈ જા, ત્યાં જગ્યા ન મળે CA થઈ જાય, અહીં ગરી જાય, અહીં ગરી જા, જાઓ. કોક તો પૂછો કે એમ ન હોય. આપણે શિક્ષણમાં એવો સુધારો લાવવાનો છે કે શિક્ષણનું મહત્વ ઈ છે કે ભણી ગણીને આપણા જ્ઞાન અને આવડતના દમ પર વ્યવસ્થાઓમાં વધારો કરીને જાવું. હું ભણ્યો, મોટો થયો,
ધારાસભ્ય થઈ ગયો, પોલીસ થઈ ગયો, એ તો મેં મારો પોતાનો વિકાસ કર્યો. પણ મારો વિકાસ કરવા માટે મને જે જે વસ્તુ મળી, સારી હવા મળી, સારું પાણી મળ્યું, સારા ગુરુજનો મળ્યા, સારી સંસ્થા મળી, સારો સમાજ મળ્યો, સારું ગામ મળ્યું, એની અંદર હું શું વધુ સારું કરું, એ વ્યવસ્થાને વધુ બેટર કેમ કરવી, વધારે સારી કેમ કરવી, એ મારો મૂળ વિચાર ભણતરના અંતે હોવો જોઈએ. જે આજે ક્યાંય છે નહીં એવું મારું અંગત રીતે માનવું છે. એટલે ભાઈ શ્રી યશરાજભાઈ, ત્રીજો સુધારો એમ હોવો જોઈએ કે આપણને બધાને સતત શિક્ષણના માધ્યમથી એવો અહેસાસ કરાવવામાં આવે કે આપણે એટલે ભણીએ છીએ કે આપણે વ્યવસ્થાને વધુ સારી બનાવવાની છે. આપણે જેટલું જાજુ ભણીએ એટલી જાજી જવાબદારી છે. જેટલું કામ કરીએ એનો પરમ ઉદ્દેશ એમ હોવો જોઈએ કે આપણા માધ્યમથી આ સમાજ, આ વ્યવસ્થા, આ સંસ્થા, આ પ્લેટફોર્મ વધારે સારું બને અને બદલામાં બાય પ્રોડક્ટ તરીકે મને કંઈક મારું ઘર ચલાવવાની સગવડ મળે. એટલે આ મુખ્ય 3 મારી દ્રષ્ટિએ સુધારો કરવો જોઈએ. હવે ખારચિયા જીતભાઈ, વિદ્યાર્થી માટે કઈ બાબત સૌથી વધુ ધ્યાનમાં રાખવાની બાબત છે? એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે કોઈને ધ્યાનમાં નહીં રાખવાના, પુસ્તક જ ધ્યાનમાં રાખવાના. આમાં લાંબુ ફિલ્મ જ નથી. તમે મોબાઈલ ધ્યાનમાં રાખો ને ઓલો શું કરે છે ને આ શું કરે છે ને કેવું શું ખાય છે ને એ કઈ ધ્યાનમાં રાખવાનું જ નથી. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, ભાઈ ભણવા આવ્યા છે તો ભણવાનું છે, પુસ્તક વાંચવા. જોકે એ તો મેં કટાક્ષમાં કીધું, કટાક્ષમાં વાત કરી, પણ આજે ભૂતકાળમાં હોય એના કરતા પણ વધારે અનેક ગણા લોભામણા, લલચામણા, બિહામણા, ડરામણા, આકર્ષિત જાય એવા રસ્તાઓ આપણી સામે ખુલ્યા છે. આપણે શાળાએ આવીએ તો અનેક પ્રકારના પ્રલોભન આપણી નજર સામે હોય. એક ભાઈ બન કે લે ને ચાખને ભાઈ આમાં કાંઈ ન હોય, આવું થાય. અમારા વખતે તો ઓલા માસી ભૂંગળા બટેટા વેચતા, શું નામ એનું? હે આ સામે જ તે ગેટ. અમારા વખતે ભૂંગળા બટેટા સિવાય કાંઈ મળતું નહીં. ઘરેથી 2 રૂપિયા વાપરવા આપતા, 2 રૂપિયાનું કાંઈ આવે નહીં. અત્યારે સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવી બાબત વાલા મિત્રો એ છે કે આપણી ઉંમર નાની છે, આપણી સમજણ સીમિત છે. આપણે એવડી મોટી દુનિયા નથી જોઈ કે આપણને બધી જ વસ્તુની ખ્યાલ હોય. તમે જેમ મોટા થશો એમ એમ અલગ અલગ દુનિયા, અલગ અલગ માણસો, અલગ અલગ પ્લેટફોર્મ, બધું કેમ છે એ જોશો અને તમને પોતાને ઘણું બધું સમજાશે. આપણે જે માનતા હોય એ સાચું છે કે ખોટું એ ત્યારે ખબર પડે જ્યારે આપણે બીજી દુનિયામાં જઈએ. આજે આપણે ઉમરાળા બાર બહુ આપણું કાંઈ લેવા દેવા ન હોય. ભવિષ્યમાં કોઈક અમદાવાદ જશે, કોઈક વડોદરા જશે, કોઈક મુંબઈ જશે, કોઈક કેનેડા જશે. ન્યાના માણસો, ન્યાની દુનિયા, ન્યાની વ્યવસ્થા જોશો તો ખબર પડશે કે આ છે શું. એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત એક જ છે કે અત્યારથી આપણને જે વસ્તુ ખૂબ લલચામણી લાગે એનાથી આઘું રહેવું. જેમાં મોબાઈલ છે, ઘણી વખત ખાવા પીવાની બાબતોની ખરાબ આદત વિદ્યાર્થી સમયમાં થઈ ગઈ હોય. આપણો ભાઈબંધ છાના ખૂણે કંઈક ન કરવાની પ્રવૃત્તિ કરતો હોય, આપણને એમાં આકર્ષણ થાય, પણ સરવાળે એ વસ્તુ આપણા માટે ફાયદાકારક નથી. કેમ કે મોટા થાવ ત્યારે બધું જ મળવાનું છે, ક્યાંય ભાગે. જેમ કે હું મોટો થઈ ગયો, ક્યાં મને કોઈ ના પાડવાનું છે, જે કરવું હોય. પણ જ્યારે આપણને ખબર નથી કે આ સારું કે આ ખરાબ, ત્યારે આપણે બહુ સાવચેત રહેવું જોઈએ. અને આ બધી વસ્તુમાં પડવાના બદલે માત્ર પુસ્તક તરફ ધ્યાન આપવું જોઈએ. પુસ્તક વાંચવાથી આપણને અલગ અલગ એક જ બાબત પ્રત્યેના અલગ અલગ અભિપ્રાય જાણવા મળે. ધારો કે ગાંધીજી છે તો એલા થાકી ગયા શું અત્યારથી? જે થાકી ગયા આપું છો વાહે કેમ જોયું? વાહે વાળા થાક્યા છે, ગરમી થતી છે. હાલો ભાઈ, તો હે ખૂણા વાળા અમારી જેવા છે. એટલે ભણવાની ઉંમરે એટલું ધ્યાન રાખીએ કે આપણે ભણવામાં ધ્યાન આપીએ.
અમે બધાએ ક્લાસરૂમમાં અમારે જેટલું ધ્યાન રાખ્યું એ ખરેખર કામમાં આવે છે, એ ખરેખર બહુ આપણને ઉપયોગી થાય. અત્યારે એમ લાગે કે આ બધું શું છે, જો કે મેં મારી વાતમાં કીધું કોન્ટ્રાડિક્ટરી વાત છે કે કેટલીક વસ્તુ જે ભણીએ છીએ એ જીવનમાં કાંઈ કામમાં નથી આવતી, પણ કેટલીક વસ્તુ ખરેખર કામમાં આવી જાય છે. એટલે ધ્યાન ભણવા સિવાય ક્યાંય ન રાખવું એ જ ધ્યાનમાં રાખવા જેવી શુદ્ધ ગુજરાતીમાં વાત છે. અને સરવૈયા જાહ્નવીબેન એણે મને એમ પૂછ્યું કે ટર્નિંગ પોઈન્ટ કયો છે. હવે આ જરાક અઘરું છે મારા માટે કહેવું કે ભાઈ એવું કાંઈ નથી કે ભાઈ ગઈકાલે મને કોકે કાંઈક બે શબ્દો કહી દીધા ને હવે હું હિન્દી ફિલ્મની જેમ અબ તુરે કો દિખા દેતા હું દેખ અને 10 વર્ષ પછી અમીર થઈને આવી ગયો. એવું નથી, એવું નથી. એટલે સાંભળો, એમ નથી. હિન્દી ફિલ્મમાં એવું થાય, ઓલા હીરોને એના બાપા 2 લાફા મારે ને એટલે પછી 10 વર્ષ પછી આવું છું, પછી અમીર થઈને આવ્યો ને 2 પીએ આજુબાજુમાં હોય ને બાપા ઓળખીને કે આપ કોણ હતો કે તમારો છોકરો 2 વર્ષ પહેલા લાફા મારી ગયા હતા. ઈ આપણને એમ થાય જો આમ હોવું જોઈએ, ટર્નિંગ પોઈન્ટ 2 લાફા એમ નહીં, એમ નથી. જિંદગી એવી વ્યાપક છે, એટલી વિશાળ છે કે અહીંયા ક્ષણે ક્ષણ ટર્નિંગ પોઈન્ટ છે, એક સેકન્ડ ટર્નિંગ પોઈન્ટ છે. આ ફિલોસોફિકલ વાત છે, પણ જેમ મોટા થશો એમ સમજાતું જાહે કે કોઈ એક ઘટના કે એક વ્યક્તિ કે એક પરિસ્થિતિથી નહીં, હજારો ઘટના દુર્ઘટના પરિસ્થિતિથી આપણે ઘડાતા 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 ક્યાંક પહોંચી શકીએ છીએ. એક જ ઝાટકે નહીં નક્કી થાય. તમે જેમ આગળ વધશો, હવે 12મું પૂરું કરીને હું ભણું તો 10 રસ્તા હશે. કાકા અલગ કહેતા હશે, ભાઈ અલગ કહેતા હશે, ફુવા અલગ કહેતા હશે, ગામમાં પહેલા છે ભણેલા માણસો હશે, સરકારી નોકરીવાળા એ અલગ કહેતા હશે. તો કેમ નક્કી કરવાનું? તો કે બધાયનું સાંભળ્યા પછી એક વસ્તુ ઉપર હાથ મૂકી દઈએ છીએ આપણે. એમ જીવનમાં જે માણસો આગળ આવે છે એ અનેક પરિસ્થિતિઓમાં રહીને ટકીને પછી ઉપર આવે છે, એક ઘટનાથી નથી આવતા, એવું મારું માનવું છે. હવે હું અહીંયા ધારાસભ્ય બની ગયા એટલે થોડુંક અમારા પ્રત્યે આમ જોવામાં અહોભાવ હોય કે આ કેમ બન્યા હશે, આમ કેમ બન્યા છે, કેમ હું આમ નામ આવડ્યું એમ કરતા ગયા બની ગયા. હવે આમાં તો શું હોય કે આનું કઈ થોડું ટ્યુશન ક્લાસ છે, ભાવનગર કાળા નાળા ટ્યુશન રાખો એટલે ધારાસભ્ય થઈ જાઓ અથવા એવી રીતે ડોક્ટર થઈ જાઓ. આ તો મારી વાત છે. પણ આપણે હંમેશા એ યાદ રાખવું પડે દોસ્તો કે આપણું જીવન બહુ વિશાળ છે. અનેક પ્રકારના સારા અને ખરાબ અનુભવોથી ભરેલું આપણું જીવન છે. એ બંને અનુભવો ધીમે 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 આપણા જીવનની દિશા નક્કી કરે છે. આપણી દિશા કંઈ માત્ર આપણે નથી નક્કી કરતા, આસપાસના અનેક પરિબળો રોજ બને નક્કી કરે છે. એટલે આમ જોઈએ તો હું કોઈ ચોક્કસ ઘટના કે સમય કે દિવસ કે તારીખ ન કહી શકું કે આ ટર્નિંગ પોઈન્ટ છે. પણ હું જ્યારે પોલીસમાં હતો ત્યારે મેં એવું જોયું કે મને એમ હતું કે પોલીસ થાય છે એટલે હવે આમ ક્રાંતિ કરી નાખીશ. અને 4-5 વર્ષ નોકરી કરી એટલે મેં જોયું કે અહીંથી ક્રાંતિ થાય એમ નથી, પણ કેટલીક બાબતો આપણી નજર સામે ખોટી થઈ રહી છે, ખોટી રીતે ખોટું કામ થઈ રહ્યું છે. અને જેને હું બદલી નથી શકતો, કેમ કે હું કોન્સ્ટેબલ છું, મારી ઉપર હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી, આઈજી કેટલું બધું આવે છે. હું જાણું છું કે આ ખોટું છે, પણ મારાથી નથી બદલી શકાશે. એ જે મને એક એમ કહેવાય કે આપણી લિમિટનો ભાવ ઊભો થયો, આપણી મર્યાદા આવી ગઈ કે હવે મારે ખબર છે એમ કાંઈ થતું નથી. અસહાય પરિસ્થિતિમાં જ્યારે મને જોયો તો મને એમ થયું કે તો મારે એવી જગ્યાએ પહોંચવું છે કે જ્યાંથી હું ધારું તો બદલી શકું. તો એ વિચાર મને ત્યાંથી આવ્યો કે ખોટું થાય અને હું ધારું કે આ ન થવું જોઈએ તો ન જ થવું જોઈએ, એવી જે જગ્યા હોય ત્યાં જવું છે. અને ચડ્યો રાજકારણના રવાડે અને આવી ગયો અહીંયા. હજુ અમારી પ્રગતિ ચાલુ છે કે ધારાસભ્ય તરીકે ઘણી જગ્યાએ ભાઈ આપણને ખબર હોય કે અમારા મત વિસ્તારમાં અહીંયા આમ ખોટું થાય છે, જઈને ઊભા રહીએ તો અટકાવી શકાય છે. એની બાબત હું સરકારી નોકરિયાત હોઉં તો ન પણ અટકાવી શકું. હજુ મને ક્યાંક એમ લાગે કે આ વસ્તુ સમાજમાં યોગ્ય નથી, મારે એને બદલવી છે. તો હજુ મને મનથી એમ થાય કે હજુ આની ઉપર શું એવું હશે કે જ્યાં હું જાઉં તો હું આ પરિસ્થિતિને બદલી શકું. એટલે ટર્નિંગ પોઈન્ટ એ છે. અને તમારા પ્રિય લેખક અને ગમતું એક પુસ્તક
હવે આ જરાક વાત છે ને, આમાં મને કાંઈ પૂછતું નથી કે મારે તમને શું કહેવું. સામાન્ય રીતે હું પુસ્તકો મર્યાદિત વાંચેલા છે, છાપા બહુ વાંચતો હું નાનપણથી અમારા ગામમાં પાનના ગલ્લે એક જગ્યાએ ગુજરાત સમાચાર આવતું ને એક જગ્યાએ સૌરાષ્ટ્ર સમાચાર આવતું. અત્યારે તો સૌરાષ્ટ્રને બદલે દિવ્ય ભાસ્કર છે. હું બહુ નાનપણથી વાંચતા આવડું ત્યારથી છાપા નિયમિત વાંચવાનો બંધાણી માણસ. એમાં શનિવારે બાલ પૂર્તિ આવે, બુધવારે ધર્મ પૂર્તિ આવે, રવિવારે રવિ પૂર્તિ આવે. એમાં બધા અલગ અલગ લેખકોએ લેખ લખ્યા હોય, ધાર્મિક બાબત હોય, સામાજિક બાબત હોય, ટેકનોલોજીનું હોય, બાળકોને લગતું બધું હોય. એ ઘણા વર્ષો સુધી વાંચ્યું. સવારમાં જાગીને પાનના ગલ્લે પોગી જાય એટલે છાપા વાંચતા હોય. એ વખતે તો વાંચવાની મજા કેવી કે પાના વેચી લીધા. 3 નંબરનું પાનું કોઈની પાસે છે તો કે રમેશભાઈ પાસે. 3 નંબર આપો એટલે 1 નંબર એ લઈ જાય. એક જ છાપો આવતો ને વાંચવાવાળા 10 હોય, ભાગ પાડ લેતા. એટલે છાપા વાંચીને એમાં કોલમો આવે ને સમાચારો આવે ને ઘટના દુર્ઘટના ગાયબ થઈ ગયેલ છે ને જાણવા જોગ છે, બધું વાંચતા ઘણા વર્ષો સુધી વાંચતા જે કાંઈ સમજાણું એ જીવનમાં કામે લગાડ્યું છે. એટલે હું એ બાબતે બહુ આમ સ્પષ્ટતા નહીં કરું. પુસ્તકે ઘણા બધા વાંચ્યા છે. આપણા મનુભાઈ પંચોળી દર્શક જે છે અહીંયા સણોસરા લોક ભારતીમાં ઉત્કૃષ્ટ જેમણે કામ કર્યું છે, એમના ઘણા પુસ્તક વાંચ્યા. ઝવેરચંદ મેઘાણીને લખેલા પુસ્તક વાંચ્યા. ગીજુભાઈ બધેકા આપણા મૂછાળી માં, એના પુસ્તક વાંચ્યા. એવા જે કાંઈ આપણા શિક્ષણ ક્ષેત્રે, સમાજનું ઘડતર કરવાના ક્ષેત્રે જે કાંઈ પણ ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે પણ મેં પુસ્તકો વાંચ્યા છે, જાણવા માટે કે એ લોકોએ કેવી રીતે અવળી મોટી સત્તાની સામે ટકી રહ્યા, લડાઈ લડવાનો જુસ્સો, પ્રેરણા એમને ક્યાંથી મળી, એવા શું પરિબળો એમના જીવનમાં અને મનમાં હતા. તો એ બધું જાણવા માટે મેં આંબેડકર સાહેબનો જીવનના સંઘર્ષનો અભ્યાસ કર્યો, ગાંધીજીના જીવનનો અભ્યાસ કર્યો, અને એવી રીતે જે કાંઈ પણ સમય સંજોગ પ્રમાણે વાંચવા મળ્યું મેં વાંચી લીધું. બધાયનો પેલા શું આવ્યું આજે આ શાળાની અંદર મને ઊભા થઈ અને બોલવા માટેની તમે જે તક આપી એ બદલ હું શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આપણી શાળા એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. આપણી માં, આપણી શાળા, આપણી ભાષા એ બધા એવા આપણા જીવનના અંગ છે કે જેનું આપણે ઋણ ન ચૂકવી શકીએ, એનાથી છૂટા ન પડી શકીએ. પણ આપણા ઉપર એમણે કરેલા ઉપકાર બદલ આપણે આપણી જે કાંઈ ક્ષમતાઓ છે એમાં કામે લગાડી શકીએ. એટલે હું આજે મારા મનના ભાવ તરીકે આપણી પોતાની સંસ્થાને 1 લાખ રૂપિયા ઉપયોગી થવા માટે હું મારો ભાવ વ્યક્ત કરું છું કે આ શાળા આમાં કાંઈ બહુ મોટી વાત નથી. બહુ મોટી વાત એ નથી. છેલ્લો સમજવા જેવો સંદેશ છે. ગોપાલભાઈ કે કોઈ પણ માણસ 1 લાખ રૂપિયા કે 1000 કરોડ રૂપિયા એ બહુ મોટી વાત નથી. મોટી વાત એ છે કે તમારી અંદર સંવેદનાઓ હોવી જરૂરી છે. જો તમારી અંદર લાગણીનું તત્વ મરી જાય તો તમારા પૈસા કે કીર્તિ કે તમારું સ્થાન માન એનું કોઈ મહત્વ નથી. આપણી અંદરની સંવેદનાઓ હંમેશા જીવતી રહેવી જોઈએ. આપણા સમાજ પ્રત્યે, આપણા ગુરુજનો પ્રત્યે, આપણને ઘડનારા તમામ પરિબળો એ શાળા, સમાજ કે પરિવાર પ્રત્યે, આપણા દેશ પ્રત્યે અને આપણા સ્વજનો પ્રત્યે આપણી સંવેદનાઓ હંમેશા જીવતી રહે એવી પ્રાર્થના સાથે તમારા બધા બાળકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભણવામાં ખૂબ ધ્યાન આપજો, ભણતા રહેજો. ભણવાથી જ ભલું થાય છે એ વાત સત્ય છે. એટલે ભણ્યા વગર ક્યારેય કોઈનો ઉદ્ધાર થવાનો નથી. જેટલું ભણવામાં ધ્યાન રાખશો એટલું સારું જીવન તમે આગળ જતા જીવી શકશો. એ મંત્રને યાદ રાખી સતત ભણતા રહો, ખૂબ ભણો. મેં તમને કીધું કે હું અત્યારે પણ PhD ચાલુ કર્યું છે. મેં હમણાં જ પરીક્ષા આપીને આવ્યો ગયા રવિવારે, અને પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ મારે આવ્યા, 86 માર્ક આવ્યા, કોઈને 86 નહીં. એટલે હું હજુ ભણું છું. આજની તારીખમાં મારું ભણતર ચાલુ છે અને મારી ઈચ્છા એવી છે કે હું સતત ભણતો રહીશ. એટલે ભણવાનું મહત્વ ખૂબ છે.
તમારા બધાનો, આપણા સૌ ગુરુજનોનો, વડીલોનો, ટ્રસ્ટી મંડળનો સૌનો ખૂબ ખૂબ આભાર. વાહ ભાઈ વાહ, મજા જો ને આપણી શાળામાં તો. ગોપાલભાઈ ટૂંકમાં આપણે જે વાત કરી કાર્યક્રમને મંત્રભાઈ તમારા પાસે શબ્દો